તો અમદાવાદ પૂર્વમાં આવેલા નિકોલ વિસ્તારની એટલાન્ટિસ સાઇટ વિવાદનું ઘર બની છે, જેનું કારણ એક ગરીબ મજૂરનું મોત છે। શ્રી ખોડિયાર બિલ્ડર દ્વારા એટલાન્ટિસ સાઇટ બનાવવા વખતે બેદરકારી રાખવામાં આવી હોવાનું મંતવ્ય ન્યૂઝના અહેવાલમાં બહાર આવ્યું છે, જેથી પોલીસે હવે હકીકતના મૂળ સુધી પહોંચી કસૂરવારો સામે કડક કાર્યવાહી કરવા આદેશ કર્યા છે। તો મોતની કન્સ્ટ્રક્શન સાઇટ અમદાવાદમાં બિલ્ડરની બેદરકારીનો કિસ્સો। નિકોલમાં એટલાન્ટિસ સાઇટ બન્યું વિવાદ। એટલાન્ટિસ સાઇટ પર મજૂરના મોતનો વિવાદ। 11મા માળેથી નીચે પટકાતા મજૂરનું મોત। મોતથી પરિવાર અને સ્થાનિક લોકોમાં રોષ। એટલાન્ટિસ સાઇટ પર સુરક્ષાને લઈ સવાલ। નિકોલની આ એટલાન્ટિસ સાઇટમાં મૃત્યુ પામેલા લક્ષ્મણ ઉર્ફે દિનેશ ડામોરનું મોત ન્યાય ઝંખી રહ્યું છે। એક સામાન્ય મજૂરના મોતને અકસ્માતમાં ખપાવી અને ભીનું સંકેલી દેવામાં આવ્યું હતું, જેના કારણે તેનો પરિવાર સ્થાનિક લોકોમાં પણ રોષ। કોઈપણ પ્રકારની સેફટી વગર જ મજૂરને ટાઇલ્સ લગાવવામાં 11મા માળે મોકલવામાં આવ્યો અને નીચે પટકાતા તેનું મોત થયું હતું, જેમાં સુરક્ષાના કોઈ પ્રબંધ ન હોવાને કારણે સીધા કસૂર સાઇટમાં બિલ્ડર્સ અને કોન્ટ્રાક્ટરોનો હોવાનું પણ ફલિત થયું છે। નિકોલની આ એટલાન્ટિસ સાઇટ પર મજૂરના મોતને લઈ વકરેલો વિવાદ હવે પોલીસના ધ્યાન પર આવતા પોલીસે પણ ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે। એટલાન્ટિસ સાઇટના બિલ્ડર્સ અને કોન્ટ્રાક્ટર દ્વારા તમામ પ્રકારની સેફટી રાખવામાં આવી હતી। એટલાન્ટિસ સાઇટના બિલ્ડર્સ અને કોન્ટ્રાક્ટર દ્વારા તમામ પ્રકારની સેફટી રાખવામાં આવી હતી કે કેમ, અને તેમના દ્વારા કરવામાં આવેલી ભૂલોને શોધવા હવે પોલીસે ઊંડાણપૂર્વકની કડક કાર્યવાહી હાથ ધરી છે। 23 તારીખના રોજ એક મજૂર ડી બ્લોકમાં 11મા માળે કામ કરતો હતો, જેનું નામ છે લક્ષ્મણ ઉર્ફે દિનેશભાઈ ડામોર। તેઓ અને તેઓની પત્ની બંને 11મા માળે ટાઇલ્સ લગાવવાનું કામ કરતા હતા, જે દરમિયાન ત્યાંથી પટકાતા તેનું મોત થયેલું હતું। જે આધારે પોલીસને જાણ થતાં પોલીસે ત્યાં જઈને તેનું પીએમ કરાવવા મોકલી આપેલા હતા અને એની ઈડી દાખલ કરેલી છે અકસ્માત મોત, અને ત્યારબાદ આગળની કાર્યવાહી ચાલુ છે। આ પહેલી સાઇટ કે બિલ્ડર્સ નથી કે જ્યાં મજૂરના મોતને અકસ્માત મોતમાં ખપાવી દેવામાં આવ્યું છે। બિલ્ડર્સ અને કોન્ટ્રાક્ટર્સ દરેક જગ્યાએ ગરીબ મજૂરના મોતને રૂપિયાના ઢગલા નીચે દબાવી દે છે અને હકીકત બહાર નથી આવતી। પણ આ વખતે કોન્ટ્રાક્ટર્સને પાઠ ભણાવી અને કાયદાકીય કાર્યવાહી કરવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। નિકોલ વિસ્તારમાં આવેલી એટલાન્ટિસ સાઇટ પર જે રીતે મજૂરનું રહસ્યમય મોત થયું છે, તેમાં હવે પોલીસનો ધમધમાટ શરૂ થયો છે। પોલીસે હવે તપાસ કાર્યવાહી શરૂ કરી છે કે આખરે જે મજૂરનું મોત થયું તે કેવી રીતે થયું। જ્યારે મજૂર મર્યો ત્યારે સેફટીના સાધનો હતા કે નહોતા। જે રીતે મજૂર 11મા માળેથી પટકાયો તે દરમિયાનમાં મજૂરને સેફટીના શું સાધન અપાયા હતા, અને સાથે જ જો કોઈ પણ પ્રકારના સેફટીના સાધન ન હતા અને મજૂર નીચે પટકાયો છે તો ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે કસૂરવારો છે તેની સામે કાયદાકીય કાર્યવાહી થવાની જરૂર બનશે। અને એટલા માટે જ અધિકારીઓએ ક્યાંક ને ક્યાંક આશ્વાસન આપ્યું છે કે આ તપાસની અંદર જો મજૂરને મરવા પાછળ જો ચોક્કસથી કસૂરવારોનું કારણ દેખાશે અથવા તો બેદરકારી જોવા મળશે, બિલ્ડર અને તેની સાથે રહેલા કોન્ટ્રાક્ટરોની બેદરકારી સામે આવશે, તો ચોક્કસથી તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અને તેમને બક્ષવામાં નહીં આવે। અને એટલા માટે જ ત્યારે હાલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને સેફટીના સાધનોથી લઈ અને તમામ બાબતોની ચકાસણી કરવા માટે ટીમ દ્વારા ધમધમાટ શરૂ કરાયો છે। કેમેરામેન કૃણાલ રાણા સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।